નમસ્કાર. ઈ એજ્યુકેશન બાય ગીડા અર્પલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસનો અભ્યાસ કરીશું. તો વિડીયો ધ્યાનથી નિહાળશો. બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની સવાર કંઈક અલગ અલગ જ હોય. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. કેટલાક લોકો છે તે પોતાનું જીવન ભૌતિક સુખ સુવિધા એસી ફ્રીજથી જીવન જીવતા હોય, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. વિશ્વની મોટા ભાગની વસ્તી જે ગરીબ છે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે કોઈને કોઈ રીતે મહેનત કરતી હોય કે જીવન સંઘર્ષ કરતું હોય છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય બની ગયો છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નનો ઉત્તર છે આર્થિક વિકાસ. ભૌતિક સુખ સુવિધા ગરીબો માટે તો કલ્પનાનો જ વિષય છે, એમને મળતી જ નથી. આવી પરિસ્થિતિમાંથી જો એમને બહાર કાઢવો હોય, બહાર નીકળવું હોય, તો એને માટેનો એક જ ઉત્તર છે આર્થિક વિકાસ. તો હવે આપણે અભ્યાસ કરીશું આર્થિક વિકાસ એટલે શું. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, કોઈને કોઈ રીતે આગળ આવવાનો જ પ્રયત્ન કરે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે. વિકાસ એ ખાલી ફક્ત આર્થિક બાબત એટલે કે નાણાકીય બાબતોને લગતી જ નથી, પરંતુ સામાજિક પરિવર્તનોની પણ પ્રક્રિયા છે. એટલે કે સમાજ જીવનમાં પણ પરિવર્તન આવવું જોઈએ. આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય આવક એટલે કે દેશની આવક, કોઈ પણ દેશની આવકમાં વધારો થવો. આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની રાષ્ટ્રીય આવકમાં સતત ને સતત વધારો થતો જવો. દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. માથાદીઠ આવક એટલે કે લોકોની આવક. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે આર્થિક વિકાસ. લોકો છે એ પહેલાં કરતાં સારી રીતે જીવન જીવતા હોય તો એને શું કહીશું? આર્થિક વિકાસ કહીશું. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ટીક કરી નાખીએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે. જ્યારે માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. એટલે કે દરેક વ્યક્તિની આવક, એક વ્યક્તિની આવક થઈ. જ્યારે જીવન ધોરણમાં શેનો સમાવેશ થાય? તો કે લોકોને પ્રાપ્ત થતી સગવડો, જેવી કે અનાજ કેવું મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધા. જીવન ધોરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય એ પણ આપણે ટીક કરી લઈએ. આગળ, ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી, ભારતમાં આઝાદી મળી ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો રહ્યો છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થશે, જેથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાનો વપરાશ અને સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે. દિન બદિન, દિવસે ને દિવસે આ સુવિધામાં શું થતો જાય છે? વધારો જોવા મળે છે. અગાઉની સરખામણીમાં ઉપયોગ જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. અગાઉ કરતાં વધુ સારી રીતે આ સુવિધાઓ પણ મળે છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. વિધાન સમજાવો. તો એના જવાબ માટે આપણે લખવું પડશે કે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાનો વપરાશ અને સુવિધામાં વધારો થયો છે.
અગાઉની સરખામણીમાં ઉપયોગ જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આગળ ભારતની રાષ્ટ્રીય આવક. ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 2011માં 2015-16ના ભાવે 87,36,039 કરોડ હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 થઈ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું છે? તો પહેલા વૃદ્ધિ એટલે વધારો, વિકાસ એટલે તો કે ગુણવત્તાસભર વધારો. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો જોવા મળે છે, જે નીચે મુજબ છે. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, 2 ગુણમાં પૂછાય પણ છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. આ પ્રશ્ન પૂછાય પણ છે. વિકાસની પ્રક્રિયાને આધારે પહેલો મુદ્દો છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક, ગુણોમાં ફેરફાર થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, ખાલી પરિણામમાં જ વધારો દર્શાવે, કોઈ ભૌતિક સુખ સગવડમાં વધારો કે ગુણોમાં વધારો કે ફેરફાર દર્શાવતો નથી. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસ એ પહેલા થાય, ત્યાર પછી તે આર્થિક વૃદ્ધિ થાય. આ એ વિધાન એવું કહેવા માંગે છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં કેવી પરિવર્તનને આધારે બે વચ્ચે શું તફાવત? અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. અર્થતંત્રમાં કોઈ નવું સંશોધન થાય અને એને કારણે ઉત્પાદનમાં વધારો થાય. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. આ જે સારી બાબત વિકાસ દર્શાવે છે, આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ આર્થિક વૃદ્ધિનું ઉદાહરણ જોઈએ તો ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, તેને શું કહીશું? આર્થિક વૃદ્ધિ કહીશું. જે વધારો થયો છે તેને શું કહીશું? આર્થિક વૃદ્ધિ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય? આપણે ત્યાં અર્થતંત્રના 3 ભાગ પડે છે. એક તો વિકસિત, એક કયો ભાગ પડે છે? વિકસિત. અને બીજો વિકાસશીલ. વિકસિત કોને કહીશું? તો કે જે દેશનો વિકાસ થઈ ગયો છે તેને શું કહીશું? વિકસિત દેશ કહીશું. દાખલા તરીકે અમેરિકા. વિકાસશીલ દેશ કોને કહીશું? તો કે જેનો વિકાસ થવાનું શરૂ છે તેવા દેશને શું કહીશું? વિકાસશીલ દેશ. અને પછાત દેશ કોને કહીશું? તો કે જે દેશનો વિકાસ થતો નથી તેવા દેશોને આપણે કેવા દેશો કહીશું? પછાત દેશો. પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે, કારણ કે તેમને વિકાસ કરી લીધેલો છે, તેમાં હવે આર્થિક વધારો જ થશે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે, કારણ કે વિકાસશીલ દેશોમાં શું થશે? તો કે ગુણવત્તામાં પણ ફેરફાર થશે. પહેલાં આપણે ફોન આવતા સાદા ફોન હતા, હાલમાં તો કે સ્માર્ટફોન આવી ગયા. આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે, એટલે તો આપણે શું કહ્યું કહેવાય? વિકાસ કર્યો કહેવાય. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ ખાસ અગત્યનો પ્રશ્ન છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. પ્રશ્ન પૂછાય છે, 5 ગુણનો પ્રશ્ન છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. ખાસ બહુ સહેલા પ્રશ્નો છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર, કયો દેશ વિકસિત છે અને કયો દેશ વિકાસશીલ છે તે જાણવા માટે માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. માથાદીઠ આવકના આધારે તે નક્કી કરવામાં આવે છે. શેના આધારે નક્કી થાય? તો કે માથાદીઠ આવકના આધારે. વિશ્વ બેંકના 2004ના
વિશ્વ વિકાસ અહેવાલમાં $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 2004માં વિશ્વ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો વર્લ્ડ બેંકે. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જે દેશની રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક $735 થી ઓછી હોય તેને કેવો દેશ કહીશું? તો કે વિકાસશીલ દેશ કહીશું. આવા દેશોમાં કેવી બાબતો જોવા મળતી હોય? તો કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ જ છે. જોઈશે આપણે વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. આવા દેશોમાં માથાદીઠ આવક કેવી હોય છે? તો કે નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. રાષ્ટ્રીય આવક એ ઓછી હોય જેને કારણે માથાદીઠ આવક પણ કેવી હશે? ઓછી જોવા મળશે. જ્યારે વસ્તી વૃદ્ધિ દર વધુ હોવાથી એટલે કે વસ્તીમાં સતત વધારો થતો હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહેવા પામે છે. લોકો પાસે પૈસા ન હોવાને કારણે તેઓ સારી રીતે જીવન જીવી શકતા નથી. વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી દર કૂદકે ને ભૂતકે વસ્તી જ હોય છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર એટલે કે ટકાવારી 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. કેટલો જોઈએ છે? 2% અથવા તો તેનાથી વધુ હોય છે. એટલે કે વર્ષે 2%ની વસ્તી વધારો થઈ જાય છે. ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ઉપર જ આધાર રાખતા હોય છે તેઓ. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. ખેતી જ કરતા હોય. મોટા ભાગના લોકો ખેતી કરતા હોય અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશના 60 થી 70% લોકો છે રોજગારી શેમાંથી મેળવતા હોય? ખેતીમાંથી. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. રાષ્ટ્રીય આવકમાં બહુ વધુ ફાળો નથી આપતા, આવક ઓછી આપે છે, પરંતુ રોકાયેલા લોકો છે એ સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. જે ઉત્પન્ન થાય છે તેમાં વહેંચણી પણ અલગ અલગ જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. ગામડામાં અને શહેરમાં પણ દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે. એટલે કે દેશના 20% લોકો પાસે આવકનો કેટલો ભાગ જાય છે? તો કે 40% ભાગ એમની પોતાની પાસે જાય છે. જ્યારે 40% ભાગ જતો હોય છે. જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. જ્યારે ગરીબ લોકોને ખાલી આવકનો કેટલો હિસ્સો મળે? 10%. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. આવક અને સંપત્તિ કોની પાસે હોય છે? ઓનલી ફોર ધનિક, જે અમીર છે તે. પાંચમું લક્ષણ બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. બેરોજગારી, કામ ધંધા વગરના. બેરોજગાર એટલે શું? એટલે કામ ધંધા વગરના લોકો. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધુ હોય છે. કુલ શ્રમિકો એના 3% લોકો તો બેરોજગાર, કામ ધંધા વગર બેસી રહેવું પડતું હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે, જેવી કે મોસમી બેરોજગારી એટલે કે મોસમ પ્રમાણે કામ મળતું હોય પછી કામ ન મળે. છુપી બેરોજગારી, વધુ શ્રમિકો રોકાયેલા હોય, જે આગળના પાઠમાં વાત કરીશું. ઔદ્યોગિક બેરોજગારી, જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. આ બધી જ બેરોજગારી કેવી હોય છે? લાંબા ગાળાની હોય છે. પછીનું કારણ છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. આ મુખ્ય લક્ષણ છે આપણું. ગરીબ જોવા મળે છે.
ગરીબ કોને કહેવાય? તો કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે આ જરૂરિયાત જોઈએ જ તે, જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. તેવા લોકોને કેવા ગણવામાં આવે છે? ગરીબ. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે. ટીકરના કે ત્રીજા ભાગના લોકો છે એટલે કે કુલ વસ્તી 100 કરોડ હોય તો એનો ત્રીજો ભાગ એટલે કે 30 કરોડ લોકો તો ગરીબ છે, જેમને ખાવાનું, પીવા અને રહેઠાણ મળતું નથી. ત્યાર પછીનું લક્ષણ દ્વિમુખી અર્થતંત્ર. બે પ્રકારના અર્થતંત્ર જોવા મળે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. બે પ્રકારનું જોવા મળે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, ગામડાઓમાં તો કે પછાત ખેતી, જૂની પદ્ધતિ, પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે કે સમાજના રીતિ રિવાજો રૂઢિચુસ્ત હોય, ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં આધુનિક ઉદ્યોગો હોય, નવી ઉત્પાદન પદ્ધતિ હોય, આધુનિક યંત્રો હોય અને વૈભવી જીવનશૈલી જોવા મળે છે. એટલે કે ત્યાં વૈભવી જીવનશૈલી જોવા મળે. એટલે બે અર્થતંત્ર થયા. એકના એક દેશમાં બે પ્રકારનું જોવા મળે તમને. પાયાની અપર્યાપ્ત સેવાઓ, પાયાની સુવિધાઓ ન મળવી. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. શહેરમાં જ વિકાસ જોવા મળે, ગામડામાં હોતું નથી. જે દેશના વિકાસ માટે અવરોધક બને છે, જેથી કરીને દેશનો વિકાસ થતો નથી. ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો કયા કયા જેની મદદથી ઉત્પાદન થઈ શકે? કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી. આપણે 8મા પાઠમાં વાત કરી કુદરતી સંપત્તિ કોણ કહેવાય? શ્રમ એટલે કે આપણી મજૂરી. મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે અથવા તો કોઈ સેવા મળે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. ઘણા બધા સાધનો હોય, યંત્રો છે, કારીગરો છે, ટ્રક, પ્લાસ્ટિક કે બીજી અન્ય સામગ્રીઓ. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અર્થશાસ્ત્ર 4 ભાગમાં વહેંચે છે. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. આ ચારેયનો આપણે પરિચય મેળવીએ. તો પહેલું જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. 8મા પાઠમાં ભણી ગયા. પૃથ્વીની સપાટીનું ઉપલું પડ એટલે જમીન. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. તમામ પ્રકારની. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદી, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? તો કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. ટીક કરી નાખીએ. મૂડી. બીજો મુદ્દો છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, જે સાધનો માનવીએ બનાવ્યા છે તેને તમામ સાધનોને શું કહીશું? મૂડી. જેવા કે યંત્ર, ઓજાર, મકાનો વગેરેનો સમાવેશ કેમાં થશે? મૂડીમાં. શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું. ભૌતિક વળતર એટલે કે પૈસા. ભૌતિક વળતર એટલે પૈસા, જે જોઈ શકાય છે. કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ટીક કરી નાખીએ. ઉત્પાદનનું સજીવ સાધન. સજીવત્વ કરે શ્રમ. દાખલા તરીકે શ્રમના ઉદાહરણ ખેત મજૂરો, તે શારીરિક શ્રમ કરે. કામદારો શારીરિક શ્રમ કરે. શિક્ષકો
એ માનસિક કાર્ય કરે, ડોક્ટર, કારીગર વગેરેના કાર્યને શ્રમ કહે છે. નિયોજન અથવા તો નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું, ત્રણ સાધનો કયા કયા? તો કે જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી, કયા હેતુથી? તો કે નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક, પોતાની આવડતપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવાય છે? નિયોજક. ધ્યાન રાખજો, નિયોજક કીધું છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને શું કહેવાય છે? નિયોજન. બે શબ્દ અલગ અલગ છે, નિયોજક અને નિયોજન. ઉત્પાદનના સાધનોની ફાળવણીનો વિડીયો હવે પછીના વિડીયોમાં મળશે. અસ્તુ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.